વાવી દીધી ને આટલી થઈ ગયા, પાયો છે ને 5-6 દી થયા. છરા ઓણી બોણી ને તે હું અટાણા હેરોપીત તારે કરવું છે? તો હેરોપીતનો ટાઈમ છે તો વાત કરીએ. હું વાવું હેરોપીતમાં? રાજમાં. હા તે હાલો આ ભાઈ એ ભાઈ ટ્રેક્ટર વાળા. હા ટ્રેક્ટર વાળા લાગે તમને ટ્રેક્ટર વાળા જેવું. આને તો ક્યાંક જોયા હોય એવું લાગે. આ દાદુભાઈ જીપીએસ વાળા નથી ને જાણે? હા એ પોતે. તઈ સાચું. હાલો હાલો તો ઓણી બોણી ભરેલી. હાલો ભાઈ વાવી નાખે વેલેરું. હો ભાઈ મારે હજી ઘણું બધું કામ છે. આ બધેમાં વાવું આ બધેમાં. હા આ પટ તો નામે જબરો દેખાય તો કે જ્યાં દેખાય નહીં નજર તો ઘણી બધી પૂગી જાય જગ્યાએ પૂગે છે આમાં. એ ઓલો થાંભલો દેખાય ઊંચો ઊંચો. હા ત્યાં સુધી આપણું. હાથી હવેલેરું કરો. હાલો ઝટ કરો હાલો. આ રાજમાં કા? આ રાજમાં. વાહ વાહ. કેટલાક વીઘાના વાવવાના છે તમારે રાજમાં? 10 વીઘા. બરોબર. અને રાજમાં કઠોળમાં સર્વશ્રેષ્ઠ રાજમાં કા? રાજમાનું જેમ આપણે કેમ કઠોળનું રાજા કહેવાય ને એ આ કઠોળનું રાજા રાજમાં કહેવાય. અને રાજમાં હા એનું નામે રાજમાં છે. અને રાજમાની માર્કેટ આવડી બધી છે ને ભાઈ, તમે વાવો એટલે આનો મુબલક પાક થાય. અને પબ્લિક ગામડાની પબ્લિક ઓછી અને ખાય, પણ સિટીમાં આની માંગ બહુ છે રાજમાની. તો કરી દો હાલતું વાવી નાખી. બીજું હું આ ખેડૂ છે. આ 1 નંબરનો ખેડૂ છે. આને કાં અધર કર્યું આ ઠીક ઊંચું કરવું પડે નકર આ ભેગું લેતું જાય એમ કે. ભાઈ વાહે વાહે કેમ આવી લઈ જાવ? વાહે હાલવું પડે આમાં, ખાલા બળા રહી જાય એમ. રાજમાં વાવી દીધા છે. શ્રી ગણેશ કરતી છે શિયાળુના. જોજે જોજે માની ભાઈ ઉથલ ચાલુ કરી દીધી વાવણી વાળા. હાલો ખેડૂ હાલો ભેગો આગળ બેહો. આગળ બેસી ગયો તો ભાઈ તમે ધ્યાન રાખવું પડે નકા આમાં ખલા રહી જાય એવું થોડું હોય કંઈ. આમ ખબર પડે ને એલા જાય તો કેટલા દાણા પડે, કેટલું ખાતર પડે. હા એ વાત સાચી તારી, ખબર પડે. વાહ જોજી આ ડ્રાઈવર ઉતરી ગયા. અરે પણ આ તો એકલું હાલે. તમારા ગામમાં આવવું હોય એકલું હાલે. જીપીએસ આને જીપીએસ કહેવાય કા? આમાં ડ્રાઈવર ના જોઈએ કોઈ? બહુ કહેવાય ભાઈ તમારા ગામમાં તો ખરેખર કહેવાય ને. ક્યારો પણ તમને હાવ સીધી લીટી થઈ જાય ભાઈ. જોજે એટલામાં વાવી દીધું, ઝીકી દીધું આણીઓ. લીટી હો ભાઈ. બાવન પન્નાના ગંજી પતામાં જેમ બાદશાહ રાજા કહેવાય ને એમ આ કઠોળની બધી જાતમાં રાજમાં હે ને એ રાજા કહેવાય એટલે તેનું નામ રાજમાં હે.
કઠોળનો રાજા રાજમા. રાજમાની હેટામણ વાવી દીધી હો ભાઈ, આખી વાડીમાં હેટામણ મારી દીધી.